પણ એમાંથી આપણે એકાદ શબ્દ લઈ લઈએ, એકાદું સૂત્ર લઈ લઈએ, એકાદો સુવિચાર લઈ લઈએ, એવી એકાદ વસ્તુને આપણે પકડી લઈએ તો પણ આપણું જીવન ધન્ય બની જાય, આપણી કથા સાર્થક થઈ જાય, આપણું જીવન કૃતાર્થ થઈ જાય. એવી છે આ ભાગવતની કથા. જે કથા તમે શ્રવણ કરી છે, શ્રવણ કરો છો કે શ્રવણ કરશો, એ તમને જીવનમાં ક્યાંય ને ક્યાંય ઉપયોગી બને છે. ક્યાંક ને ક્યાંક એ તમને રસ્તામાં આડી આવે છે. તમે ખોટું કરવા જાઓ તો અંદરથી જવાબ આવે કે કથામાં આમ આવ્યું તું ખોટું કરવા જા. તમારો આત્મા અંદરથી કહેશે તું ખોટું કરવા જાશ, રહેવા દે, આનું પરિણામ સારું નહીં આવે. પણ આપણે આત્માનું માનતા નથી અને એની ઉપરવટ જઈને આપણે કામ કરીએ છીએ અને દુઃખી થઈએ છીએ. ક્યાંક ને ક્યાંક આપણને આમાં કહેલું, આપણે સાંભળેલું આપણને આડું આવે છે, ક્યારેક તમને બચાવી લે છે. એક વ્યક્તિ એકદમ નાસ્તિક હતો, ભગવાનમાં ન માને, કોઈ દિવસ ભગવાનનું નામ ન લે, કથા ન સાંભળે. એમ કહે કે ભાઈ એ તો બધો સમય બગાડવાનો ધંધો છે, આટલા સમય સુધી બેસી રહેવું, કથામાંથી શું મળે છે, આ બધું ખોટું છે. ક્યાંય કથા ચાલતી હોય તો પણ એ પોતાની બે આંગળી આમ કાનમાં ભરાવીને ત્યાંથી નીકળી જાય કે આ બધું, આનો શું કામ એકેય શબ્દ સાંભળવો જોઈએ. પણ એકવાર એવું બને કે એ હાઈલો જાય છે અને ગામમાં કથા ચાલતી હતી. હવે એવામાં એ જે ચાલ્યો જતો હતો અને આમ આંગળી ભરાવેલી હતી, પગમાં કાંટો વાગ્યો. એ કાંટો કાઢવા માટે જ્યાં એને આમ આંગળી લીધી, કાંટો કાઢ્યો, ત્યાં એને 3 શબ્દ ખાલી સંભળાણા: આવ્યા, બેઠા, આવજો. આ 3 જ શબ્દ એને સંભળાયા. તા તો આંગળી ભરાવી દીધી, પણ જે આખી વાત થઈ એમાંથી એને આ 3 શબ્દ મગજમાં રહી ગયા: આવ્યા, બેઠા, આવજો. હવે આ એને ચિંતન ચડી ગયું. ઘણી વાર નથી આપણને કેસેટ ચડી જતી, કોઈક ગીત આપણને મગજમાં ચડી જાય તો આખો દી ગીત આપણને મગજમાં આવ્યા કરે, વારંવાર આપણે ગાયા કરીએ. હવે એને મગજમાં ચડી ગયું: આવ્યા, બેઠા, આવજો. રાતે સૂતો છે પણ બસ એ જ ચિંતન થાય. એવામાં એના ઘરમાં રાત્રિના ચોર આવ્યા, ઉતરા ઘરમાં. ના ભાઈ બોલ્યો: આવ્યા. ત્યાં તો ચોરને એમ થયું કે આ તો જાગે છે, સૂતો નથી, અડધો ઊંઘમાં હતો, એને તો ખબર નથી કે મારા ઘરમાં ચોર ગરી ગયા છે. આવ્યા. જે 3-4 જણા હતા ચોરી કરવા આવ્યા હતા, એને કીધું કે આ તો જાગે છે, બેહી જાઓ. ત્યાં તો એ બોલ્યો: બેઠા. એને એમ કે આને તો બધી ખબર છે, આપણે આવ્યા બેઠા
ભાગો જલ્દી, ને હમણાં રાડું પાડવા માંડશે ને આજુબાજુ વાળા બધા ભેગા થઈ જાય ને ઢીબી નાખશે. હાલો જલ્દી. અને ભાઈગા એમાં એ બોલ્યો કે આવજો. આ ત્રણ જ શબ્દ એના કાનમાં પડ્યા હતા. આવ્યા, બેઠા, આવજો. પણ આ ત્રણ શબ્દથી એના ઘરમાં ચોરી થતા બચી ગઈ.